ભારત માતા કી જય. ભાઈ ભાઈ આના માટે ઊભા ના થાવ તો મને શરમ આવી જશે યાર. જોરદાર તાળીઓ થવી જોઈએ. એણે આવતાની સાથે કીધું કે મમ્મીને કહીને આવ્યો છું કે સિક્કો પાડીને આવજે, ને સિક્કો પાડ્યો આજે એણે. ભાઈ મારી અરે મારા કરતાય મોટો ભલે દેખાતો હોય નાનો, પણ મારા કરતાય મોટો વક્તા અહીંયા આવીને ઊભો છે. મારું જ ખાલી નામ વીર છે, આ ખરેખર વક્તા વીર છે કે જે બોલીને વીરતા દેખાડી શકે એવી ક્ષમતા રાખે છે. આની પોતાની યુટ્યુબ ચેનલ ચાલે છે. આના એટલા બધા ફેન છે કે એને સાંભળવા લાઈનો લગાવે. હવે આજે જ્યારે આપણી પાસે મોકો હોય કે આપણી જ શાળાનો આ વિદ્યાર્થી આટલી અદ્ભુત વાણીનો ધણી હોય તો એની વાણી સાંભળવાની મજા આવશે. તો આ વાત પર હું એ ભાઈને માઇક પાસ કરીશ અને પછી થોડી વાર માટે હું પણ ચૂપ થઈ જઈશ, કારણ કે મારે એને સાંભળવો છે. એનો ટોપિક છે મારી શાળા. માલવિયા નિયાન, ધોરણ 1. બોલો, પહેલા ધોરણમાં અમે રૂમાલ અહીંયા લગાવ્યો છે કે પાછળ એ ખબર નથી પડતી. ખિસ્સામાં રૂમાલ છે કે નહીં ને નાક લૂછવા વાપરો કે નહીં એટલી ખબર પડતી નથી. સ્ટેજ પર બોલવા માટે આ છોકરો આવ્યો છે. જોરદાર તાળીઓ થવી જોઈએ એના માટે. બેટા તમે તૈયાર છો? બાળકને જોઈને થોડો વોલ્યુમ આપજો ભાઈ, થોડો ઘટી ગયો છે. गुड इवनिंग ऑल ऑफ यू. करता हूँ मैं दिल से आप सबका सम्मान. करता हूँ मैं दिल से आप सबका सम्मान. आप सबको मेरा सत सत प्रणाम. आप सबको मेरा सत सत प्रणाम. आदि कवि श्री नर्मद नगर तथा सूर्य पुत्री तापीना भाव भीना सता जनों ने માલવિયા નિયાના સંસ્કારથી નાનપી શાળા તરફથી મીઠા વંદન. આજે આપણે સૌ વર્ષના અંતે જૂના વર્ષની મીઠી યાદો અને નવા વર્ષના ઉલ્લાસભેર સ્વાગત માટે યોજાયેલ વાર્ષિક મહોત્સવ માટે ભેગા થયા છીએ. ત્યારે મારા વિચારોને રજૂ કરવાની તક આપવા બદલ હું આ શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યક્રમની શરૂઆત થતા પહેલા હું આપણા હૃદયપૂર્વક સ્વાગત માટે 2 લાઈન રજૂ કરવા માંગુ છું કે તમે છો તો લાગે છે ઉપવન આજે. તમે છો તો લાગે છે ઉપવન આજે. કલાકારનું સંપૂર્ણ ચિત્ર જ જાણે. જો તમે ના હોય તો બધા કહી ઉઠે કે આયોજકોની કઈ કસર રહી ગઈ છે. મને તો એમ લાગે છે કે હવા રંગીન બની ગઈ છે અને આ સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે મને. અહીં એસટીજીપી નો ભર્યો ભર્યો દરબાર લાગે છે. આપણી કલ્પના શક્તિ શાળા આપે છે. આપણી કલ્પના શક્તિ શાળા ખીલવે છે. એટલે જ કહેવાય શાળાને શિક્ષણ સંસ્કારનો પાયો છે. આજના સમયમાં દરેક વાલીઓ અને શિક્ષકોનું એક જ લક્ષ્ય હોય છે કે બાળકનો સર્વાંગી અને સંપૂર્ણ વિકાસ થાય. બાળક જ્યારે શાળામાં પ્રથમ ડગલું માંડે છે ત્યારે મને અંદર ધૂનનો ગણગણાટ કંઈક એવો જ હોય છે. સૂર નથી પણ સૂરનો ઉગાડ છું હું. ભાષા ના ઓળખે શબ્દનો પ્રકાર છું હું. ચટ્ટાનને તોડીને માર કાઢીશ જરૂર. ધીમા છતાં સતત બિંદુનો પ્રહાર છું હું. કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે. જે ભાગ્ય ફેરવી શકે એ સવાર છું હું. મારામાં આથમીને ઉગી શકે છે બધું. પૂર્ણતા તરફ પૂર્ણ વિકાસ હું છું. દરેક બાળક કઈ સમાજમાં મોટો સર્જક નથી થઈ શકતો, પણ દરેક બાળક પોતાની અંદર એક નાનકડો વિચાર લઈને જન્મેલો હોય છે. દરેક બાળકમાં વિચાર બીજ રહેલું હોય છે. વાલી, શાળા અને શિક્ષકોને સન્માનની જવાબદારી કે બાળકને ખોલીને જુએ એમના અંદર કયું વિચાર બીજ રહેલું છે. મારી આ શાળા એ ઉપવન છે જ્યાં દરરોજ સવારે બાળક આવે છે, પોતાનું ઈચ્છિત બીજ વાવે છે અને અમારી શાળાના શિક્ષકો એમને ખાતર પાણી આપી તેમનું જતન કરે છે, જેમાં નવી કુપળો ફૂટે છે અને એક દિવસ મહાન વિશાળ વટવૃક્ષ બને છે. મારે બાળકોને પણ માત્ર એટલું જ કહેવું છે કે આપણે
પ્રાચીનતમ સંસ્કૃતિના વારસદાર છીએ. તેમને સાથે રાખીને આપણે શિક્ષણને ઝળહળતું રાખવાનું છે. મારે વાલીઓને પણ માત્ર એટલું જ કહેવું છે કે આપણા બાળકને એ માર્ગ પર આગળ વધતા શીખવવાનું છે. એક બાળક પોતાના સમાજમાં કેદી કંડારી આગળ વધે ત્યારે એ માર્ગની બંને બાજુ સંસ્કૃતિ અને સંસ્કારના હરિયાળા વૃક્ષોની છાયા પણ હોય. ક્યા વાત હે. અમારી શાળા સંસ્કારથી જ્ઞાનપીઠમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે યોગા, એરોબિક્સ, ડાન્સ, સ્કેટિંગ, ક્રાફ્ટિંગ, આર્ટક્રાફ્ટ આવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ ખૂબ જ અનુભવી શિક્ષકો દ્વારા શીખવવામાં આવે છે. અને આ શાળામાં અલગ અલગ ડે પણ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે. બાળકના ભવિષ્યને ઘડવા માટે સંસ્કારથી જ્ઞાનપીઠ શાળાએ બાળકના ભવિષ્યને ઘડવા માટે એક મહત્વનું સ્ટેજ પૂરું પાડે છે. બાળકના ઉત્કૃષ્ટ ઘડતર માટે સર્વોત્તમ ટેકનોલોજીથી સમૃદ્ધ એવી સંસ્કારથી જ્ઞાનપીઠ શાળામાં હું અભ્યાસ કરું છું તેનો મને ગર્વ છે. અને આ શાળાના CEO દીપક સર, પ્રિન્સિપલ ભાવના મેમ તેમજ નિકિતા મેમ, છાયા મેમ, રાધિકા મેમ, પારુલ મેમ, કીર્તિ મેમ તેમજ વેરી સ્પેશિયલ એવા જિજ્ઞાસા મેમ જે મને સ્ટેજ સુધી પહોંચાડવા માટે ખૂબ જ મદદરૂપ થયા છે. તેથી હું તમામ શિક્ષકગણનો અને આ શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. ભાઈ આના માટે ઊભા ના થાવ તો મને શરમ આવી જશે યાર. જોરદાર તાળીઓ થવી જોઈએ. એણે આવતાની સાથે કીધું કે મમ્મીને કહીને આવ્યો છું કે સિક્કો પાડીને આવજે, ને સિક્કો પાડ્યો આજે એણે. ભાઈ જોરદાર તાળીઓ થવી જોઈએ. બેટા એક સવાલ છે મારો. કયા એવા, હજી આ બાળક વિશે તમે ઘણું ઓછું જાણો છો, મારે તમને થોડું જણાવવું છે. બેસો પ્લીઝ. કયા એવા મંત્રો છે જે તમને બોલતા આવડે છે? ભગવદ્ ગીતાના મંત્રો આવડે? શ્લોક આવડે છે? કયો શ્લોક? કોઈ એકાદો કહીને બતાવો. હા તો સંભળાઈ નાખો. ચાલો. સ્વભાવ પૃચ્છામિત્વા ધર્મ સમૂઢ ચેતાઃ યચ્છ્રેયં શાનિશ્ચિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમાત્વા પ્રપન્નમ. ભાઈ આપણને ગીતા ગુજરાતીમાંય ખબર નથી અને આને ગુજરાતી કરતા સંસ્કૃતમાંય ખબર છે. ભાઈ આવા બાળકો કુદરત અલગ આશીર્વાદ આપીને મોકલતા હોય છે. તમારી સ્કૂલ માટે પણ અને આ વિદ્યાર્થી માટે પણ બેય માટે ગર્વની વાત હોવી જોઈએ કે બે એકબીજા પાસે ભેગા થઈ ગયા. બોલો હે ને? એને સારું શિક્ષણ મળે ને વિશ્વભરમાં નામ કરે અને એ પણ સ્કૂલના નામને પણ આગળ લઈ જાય એવું બંને એકબીજા માટે કરે એવી આશા રાખીએ છીએ. આના માતા પિતા સ્ટેજ ઉપર પધારે અને એમનું સન્માન કરવા માટે દીપકભાઈ CEO સાહેબ, ગિરીશભાઈ પ્રિન્સિપલ સાહેબ, ભાવનાબેન અને ગુલાબબેનને વિનંતી છે કે મંચ ઉપર પધારે. ને આના કરતાં મારા માટે પણ ગર્વની વાત છે કે આના મમ્મીએ મને 2 અઠવાડિયા પહેલાં એક મેસેજ કર્યો હતો કે આ મારા દીકરાની ચેનલ છે. હું એટલો બધો કામમાં હતો કે જોઈ ના શક્યો. સવારથી સાંજ, અત્યારે સિઝન ચાલે છે ભાગમ ભાગ. ને એમનો પોઈન્ટ હતો કે વક્તાવીરમાં આને વક્તવ્ય શીખતા, બોલતા શીખવા મોકલવો છે. હવે મને બીક લાગે છે કે આઈને મને ના શીખવાડ્યા મારા જ ઇન્સ્ટિટ્યૂટમાં. બહુ ખતરનાક છોકરો છે ભાઈ. મળીને આજે મને અદ્ભુત આનંદની અનુભૂતિ થઈ ગઈ છે. જોરદાર તાળીઓ ખડકવી જોઈએ હવામાં આના માટે. વાહ. આ બાળકનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે. તમે છો એમના માતા પિતા, એમને વાલી તમે છો. આવો 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 સાહેબ. શું કારણ છે કે એની પાસે આટલું જ્ઞાન અને આટલી અદ્ભુત વાણી છે? એ જ્યારથી મતલબ કે સમજતા શીખ્યો, 1.5 વર્ષ 2 વર્ષથી મારા મમ્મી એના ગ્રાન્ડ મધર સામે બેઠા છે. એ પહેલેથી જ એને ભાગવદ્ ગીતાના શ્લોક ને એવું એને યાદ કરાવતા અને એને પહેલેથી જ ભાગવદ્ ગીતામાં ને એમાં બધામાં રસ હતો, સંસ્કૃતમાં. એટલા માટે પહેલેથી જ આવી રીતના તૈયાર થાય છે. બહુ જોરદાર વાત છે. એ જ સપોર્ટ દાદીનો છે ને એમને ત્યાં બેસાડ્યા છે તમે. એમને જ તો બોલાવાના છે. હા એ વાત સાચી. હું મદદ કરાવું ને એમને. આવો 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 લો આવો. ભાઈ આ બા માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. બાએ અદ્ભુત રીતે ભણતર આપ્યું ના હોય તો બાળક આવું શીખી શકે નહીં. વિચારવા જેવી વાત છે. એને સમજણ પડતી થઈ ત્યારથી બોલતા આવડે છે, ત્યારથી સમજતા આવડે છે, ત્યારથી એને ધર્મનું નોલેજ છે.
એને જે વસ્તુઓ ભણાવવામાં આવી આજે દુનિયાને ભણાવવા માટે સક્ષમ થઈ ગયો છે આ ઉંમરે. બોલો, જોરદાર તાળીઓ થવી જોઈએ આ બાળક માટે, જોરદાર તાળીઓ થવી જોઈએ. અને આખા પરિવાર માટે પણ જોરદાર તાળીઓ હવામાં ઉછળતી થવી જોઈએ. ભાઈ આવો અડીખમ પરિવાર હોય તો બાળકો ક્યાંય પાછા ના પડે. અને આ વાતથી શીખ લઈ અને અહીં ઉપસ્થિત દરેક માતા પિતાએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં દાદા દાદી હોય તો બાળકોને એની સાથે સમય વિતાવવા દો. દાદા દાદી જે શીખવી જશે ને એ દુનિયાનો બીજો કોઈ માણસ કદાચ એમને શીખ નહીં આપી શકે. કારણ કે તમારા ઘરમાં અગર સૌથી વધારે શિક્ષણ કોઈની પાસે છે, હા હા જો હું કીધું બેટા, ચોકલેટ આપો. બોલો, એને અવોર્ડમાં રસ નથી, ચોકલેટ આપો મને, એમાં મને રસ છે. લો બેટા, એક ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો રહેજે. તારો ભાઈ છે ને, તો આ તારી હે હજી તો આ બે બેઠા. બે ગણાવ્યા ને બીજા આ બે. ઉભો રે, ઉભો રે. મારો ખિસ્સાનો ભાર ઓછો થાય ને તારું હૃદય હલકું થાય. 3 હજી જોઈએ છે. ના, વાહ, કેવો પડે હો ભાઈ, માપનું લીધું એને. જોરદાર તાળીઓ થવી જોઈએ બાળક માટે. 1000 રૂપિયા રોકડા બાળકના હાથમાં આપવામાં આવ્યા છે. હવે મારી માટે ક્યુરિયોસિટી એ છે કે મારે જાણવું છે કે 1000 નું કરશે શું. બેટા શું કરીશ આ 1000 રૂપિયાનું? 1000 રૂપિયાનું મારા ગલ્લામાં નાખ દે. ઓ, સેવિંગ્સ કરતા આવડે છે હો એને. ભાઈ આ બહુ મોટી એનાઉન્સમેન્ટ છે. પ્રમુખ સાહેબ તરફથી એક અદ્ભુત વાત કહેવામાં આવી છે. મારા કાને પડી આ વાત. ઝેડપી ખેની સાહેબે કીધું કે આ બાળકની જ્યાર સુધી આ સ્કૂલમાં ભણે ત્યાર સુધીની પૂરેપૂરી ફી માફ કરવામાં આવશે. સ્કૂલ તરફથી આ ફી ભરવામાં આવશે. એ બાળકે એના ભણતરનો 1 પણ રૂપિયો ભરવો પડશે નહીં. વાણી ચાતુર્યથી માણસ ક્યાં સુધી પહોંચી શકે, વિચારવા જેવી વાત છે ને. બહુ જોરદાર તાળીઓ થઈ જોઈએ આ બાળક માટે.